તેઓ અહીંયાથી ઈરાનને જણાવી રહ્યા છે કે ધમકી આપી રહ્યા છે બિનશરતી શરણાગતિ તેઓ કરે. એની સાથે સાથે જે યુએસ માર્કેટમાં પણ ગઈકાલે એક ઘટાડા સાથે ક્લોઝિંગ છે. ગિફ્ટ નિફ્ટી એક ઘટાડો સૂચવી રહ્યું છે. કઈ રીતે આ બધા સેટઅપ જોઈ રહ્યા છો વૈશ્વિક બજારોના? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતે તમે પણ કહ્યું અત્યારના કે ઘણા બધા ગ્લોબલ પ્રેશરની સાથે અત્યારના આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. અગર આપણે વાત કરીએ યુએસ માર્કેટની તો ત્યાં પણ આપણને સારી એવી હલચલબંધી જોવા મળી છે, જ્યાં નિયરલી 1% ઘટાડો આપણને 3 ઇન્ડાઇસીસમાં બનતો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સમાં 0.7% નીચે હતું. S&P 500 ની વાત કરીએ તો 0.84% નીચે અને નાસ્ડેક તો 1% આસપાસનો ઘટાડો આપણને બનતો જોવા મળ્યો હતો પ્રીવિયસ વીક સેશનમાં. યુરોપિયન માર્કેટથી પણ આપણને સંકેતો થોડા ખરાબ જ બનતા જોવા મળી રહ્યા હતા, જ્યાં એમાં પણ આપણે જોઈએ તો FTSE, CSE અને DAX ત્રણ આપણને નેગેટિવ નોટ પર ક્લોઝ થતા જોવા મળ્યા હતા. એશિયન માર્કેટ તરફથી પણ અત્યારના આપણને નેગેટિવ સંકેતો મળી રહ્યા છે. એક મિક્સ સંકેતો કહી શકાય, કારણ કે નિકે અને કોસ્પીમાં આપણને એક ઉછાળો બનતો જોવા મળ્યો છે. ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જેની સામે આપણે બીજા જે ઇન્ડાઇસીસ છે એમાં બધામાં આપણને સારો એવો ઘટાડો અત્યારના બનતો જોવા મળી રહ્યો છે, ઇન્ક્લુડિંગ ગિફ્ટ નિફ્ટી. તો જીઓપોલિટિકલ ટેન્શનને કારણે અત્યારના આપણને સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. કમોડિટીમાં મુવમેન્ટ આવતી જોવા મળી છે. વાત કરીએ બ્રેન્ટની તો બ્રેન્ટમાં પણ આપણને એક ઉછાળો બનતો જોવા મળ્યો. ફરીથી કંઈક ને કંઈક 76 ની આસપાસના લેવલ્સ પાસે અત્યારના કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. સો અહીંયાથી ઘણી બધી વસ્તુ છે જેને કારણે અનસર્ટેનિટી માર્કેટમાં વધતી જોવા મળી રહી છે. જો બ્રેન્ટના કે ક્રૂડના પ્રાઇસ આપણને વધતા જોવા મળે અહીંયાથી, તો એ ડિરેક્ટ ઇન્ફ્લેશનરી પ્રેશર ક્રિએટ કરી શકે છે બીજી બધી કન્ટ્રીઝ પર, કારણ કે એક મોટું એક્સપોર્ટર કન્સિડર કરી શકાય આ કન્ટ્રીઝને. મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ અગર જો આપણને આ પ્રેશરમાં કારોબાર કરતો જોવા મળે, તો જેને કારણે જે ક્રૂડ ઓઇલનું કન્ઝમ્પશન બીજી બધી કન્ટ્રીઝમાં થઈ રહ્યું છે, ત્યાંથી મેજર એક્સપોર્ટ આપણને મિડલ ઇસ્ટ પાસેથી થતો જોવા મળી રહ્યો છે. અગર આ જ વસ્તુ આપણને કન્ટિન્યુ થતી જોવા મળે છે કે અહીંયાથી આપણને એસ્કેલેટ થતું જોવા મળે છે, તો જેને કારણે કદાચિત આપણને ક્રૂડ ઓઇલના ભાવમાં સારો એવો ઉછાળો બનતો જોવા મળી શકે, જેની ઇમ્પેક્ટ આપણને ડિરેક્ટલી બનતી જોવા મળી શકે છે એક કન્ટ્રી વાઇઝ પણ. કારણ કે આપણું બધું જે આપણે કહી શકાય કે બધી વાહનો ચાલવાનું આ તે બધું એનાથી થતું જોવા મળી રહ્યું છે. અગર એના પ્રાઇસ વધે છે તો એને કારણે બધા જ વસ્તુઓના પ્રાઇસ વધતા જોવા મળી શકે. તો એક ઇન્ફ્લેશનરી પ્રેશર પણ અહીંયાથી આપણને ક્રિએટ થતું જોવા મળી શકે છે. તો ઘણા નેગેટિવ સંકેતો છે. અગર જો ઈરાન અને ઇઝરાયલની વોર આપણને કન્ટિન્યુ થતી જોવા મળે છે કે અહીંયાથી એસ્કેલેશન આવતું જોવા મળે છે, તો એક કોશિયસ વ્યૂ અત્યારના ઓવરઓલ ગ્લોબલ માર્કેટથી લઈને ઇન્ડિયન માર્કેટ બધા પર તમને રાખીને ચાલવાની સલાહ રહેશે. ઓવરઓલ એક કોશિયસ વ્યૂ ગ્લોબલ માર્કેટ માટે, ઇન્ડિયન માર્કેટ માટે બનતું જોઈ રહ્યા છે. એની સાથે જે FIS ફિગર્સ છે એના પર નજર કરી લઈએ તો ત્યાં આપણે ખાસ કરીને જોઈ રહ્યા છીએ કે કેશમાં એક આપણને ખરીદારી FIS કરતાં દેખાડી રહ્યા છે. વિરાટ 1483 કરોડ ખરીદ્યા છે. DISની પણ જબરદસ્ત બાઇંગ છે. 8207 કરોડનું એમને ખરીદારી કરી છે. અને સતત બીજું સેશન કે ઇન્ડેક્સ પણ પોઝિટિવ છે. ગઈકાલે એટલે પરમ દિવસે પણ ખરીદારી હતી. ગઈકાલના સેશનમાં પણ 393 કરોડ ખરીદ્યા છે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. સ્ટોક ફ્યુચર્સમાં નેગેટિવ છે. 1341 કરોડની એક સેલિંગ જોઈ રહ્યા છે. એટલે FIS જે આપણને એક આ ખરીદારી બતાવી રહ્યા છે, લોંગ શોર્ટ રેશિયો થોડો સુધરતો જોઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ફિગર્સ, વિરાટ? સો 4 ટ્રેડિંગ સેશન પછી આપણને ફરીથી એક પોઝિટિવ ફિગર આવતો જોવા મળ્યો છે FI ના એન્ડથી, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે નિયરલી 13,581 કરોડનું ગ્રોસ બાઇંગ એમને કર્યું હતું, જેની સામે 12,098 કરોડનું સેલિંગ આપણને FI ના એન્ડથી બનતું જોવા મળ્યું હતું. DIની વાત કરીએ તો 19,427 કરોડનું ગ્રોસ બાઇંગ આપણને બનતું જોવા મળ્યું, જેની સામે 11,220 કરોડનું સેલિંગ પણ આપણને ક્રોસ લેવલ પર બનતું જોવા મળ્યું હતું, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કંઈક ને કંઈક જે DI છે એ આપણને સ્ટ્રોંગ સપોર્ટ આપવાની કામ કરી રહ્યું છે અત્યારના માર્કેટને. FI ના એન્ડથી પણ ફિગર થોડો પોઝિટિવ થતો જોવા મળ્યો છે. તો એક જે આપણે અત્યાર સુધી વાત કરી રહ્યા હતા કે એક લોઅર એન્ડ પર એ લોકો સપોર્ટ ક્રિએટ કરી રહ્યા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે બોટમ એન્ડ પર આપણને સપોર્ટ બનતો જોવા મળી શકે. જો હાયર લેવલ પર કેપ છે તો લોઅર બોટમ પર પણ આપણને સારી એવી કેપ ક્રિએટ થતી જોવા મળી શકે છે. ઓપ્શન અગર આપણે ડેરિવેટિવ સાઇડ પર જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચરની વાત કરીએ તો નિયરલી 400 કરોડનું બાઇંગ આપણને બનતું જોવા મળ્યું. કાલના દિવસમાં પણ આપણે જોયું હતું કે 420 કરોડનું બાઇંગ બનતું જોવા મળ્યું હતું ને અત્યારે પણ આપણે 393 કરોડની આસપાસનું બાઇંગ ઇન્ડેક્સ ફ્યુચરો બનતા જોવા મળી રહ્યા છે. સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો અહીંયા હજી ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે. 1,340 કરોડનું સેલિંગ આપણને સ્ટોકમાં બનતું જોવા મળ્યું છે, સ્ટોક ફ્યુચરમાં. સો અહીંયા આપણે એવું કન્સિડર કરી શકીએ કે કદાચિત આપણને જે ઇન્ડેક્સ છે કે ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટોક્સ છે
જે આપણે બ્લુ ચિપ કંપનીઝ કન્સિડર કરી શકીએ કે ત્યાં આપણને એક સપોર્ટ બનતો જોવા મળી શકે છે. સ્મોલ કેપ મિડ કેપમાં કદાચિત આ બધી ન્યૂઝને કારણે કે અત્યારના જે માર્કેટ સિનેરિયોઝ બની રહ્યા છે એને કારણે પ્રેશર બિલ્ડ થતું જોવા મળે, પણ જેની સામે જે લાર્જ કેપ કંપની છે એ બ્લુ ચિપ કંપની છે ત્યાં આપણને સારો સપોર્ટ બનતો જોવા મળી શકે, જેને કારણે આપણને ઇન્ડેક્સ મેનેજ થતું જોવા મળી શકે છે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સારું એવું કન્સોલિડેશનની રેન્જ કે એક ચોપીનેસ માર્કેટમાં બનેલી છે એ આપણને આવતા દિવસોમાં પણ યથાવત રહેતી જોવા મળે, જો અગર એફઆઈડીઆઈની એક્ટિવિટી આ જ રીતના આપણને કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે મળે છે તો. કેમ કે અગ્રેસિવ મોમેન્ટમ આપણને નથી આવતી જોવા મળી રહી, એક નાનું બાઇંગ એફઆઈના એન્ડથી બનતું જોવા મળી રહ્યું છે. ડીઆઈ ડેફિનેટલી સારો સપોર્ટ કરી રહ્યું છે, તો જેને કારણે આપણે આવતા દિવસોમાં પણ એક ચોપીનેસ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એક વ્યૂ ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છીએ અત્યારે. એફઆઈએસ અને ડીઆઈએસ જે ફિગર્સ બતાવી રહ્યા છે, સ્ટ્રેટેજી સૌથી પહેલાં બનાવીએ. આવતીકાલે એક્સપાયરી જે છે પહેલાં વિરાટ નિફ્ટી માટે 24,853 ગઈકાલે જે ક્લોઝ મળ્યું છે આપણને 5% આસપાસના એક ઘટાડા સાથે નિફ્ટીમાં જોવા મળ્યું છે. એની સાથે જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની જે એક્ટિવ સ્ટ્રાઇક હતી નિફ્ટી માટે 24,900, 25,000 અને 25,100 ઉપર એક્ટિવ પુટ રાઇટર્સ હતા. નીચેની તરફ એના પર નજર કરીએ તો 24,800, ત્યારબાદ 24,700 અને 600 ઉપર. કઈ રીતે એક સ્ટ્રેટેજી હવે નિફ્ટી પર આગળ હોવી જોઈએ? તો નિફ્ટી પર અગર આપણે જોઈએ તો સારું એવું કોલ રાઇટિંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. અત્યારના જે રીતના આપણે જોઈ રહ્યા છીએ શિફ્ટિંગ થઈ રહ્યું છે હાયર એન્ડથી લોઅર એન્ડ પાસે. પહેલા જે આપણે જોઈ રહ્યા હતા કે 25,000ના લેવલ પાસે એક મેજર કોલ રાઇટરની પોઝિશન હતી, એ ધીરે ધીરે હવે શિફ્ટ થતી જોવા મળી રહી છે લોઅર એન્ડ પર, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે 24,900ની આસપાસ પણ હવે આપણને એક હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે. તો ચાન્સીસ છે કે એક્સપાયરીના દિવસોમાં પણ આ દિવસે પણ આપણને આ જે ચોપીનેસ છે યથાવત રહેતી જોવા મળે. નીચેની સાઈડ પર 24,800 પાસે સારા એવા પુટ રાઇટરની પોઝિશન છે. ટેકનિકલ ટર્મ્સ પર વાત કરીએ તો અહીંયા પણ 20 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે એ 24,800ની આસપાસ આપણને પ્લેસ થતી જોવા મળી રહી છે. તો જે ઇન્ડિકેશન્સ છે એને જે રીતના મોમેન્ટમ બનેલી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે 24,800 આવતા દિવસોમાં પણ એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. જો 24,800ના નીચે આપણને સ્લિપ થતું જોવા મળે છે તો ઇમિડિયેટ સપોર્ટ પણ આપણને 24,700ની આસપાસ જ બનતો જોવા મળી શકે છે. અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો જ્યાં સુધી 25,000ના લેવલ સરપાસ નથી કરતું ત્યાં સુધી આપણને આ જે ચોપીનેસ છે કે એક ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર આપણે જે કારોબાર થતો જોઈ રહ્યા છે એ આપણને યથાવત રહેતો જોવા મળી શકે છે નિફ્ટી માટે. તો અહીંયાથી તમે કોશિયસ વ્યૂ રાખી શકો છો નિફ્ટી માટે. જો 24,800ના લેવલ બ્રીચ થાય છે તો 24,700 સુધીના લેવલ્સ પણ આપણને નીચેની સાઈડ પર બનતા જોવા મળી શકે છે. 24,800 એક લેવલ્સ બ્રીચ થશે, નીચે 24,700 સુધી પણ લેવલ્સ આપણને સરકતા દેખાઈ શકે છે નિફ્ટી માટે. નિફ્ટી બેંકમાં 55,700 ઉપર આપણે જોયું ગઈકાલે લગભગ 0.5% આસપાસના ઘટાડા સાથેનું ક્લોઝિંગ વિરાટ આપણને જોવા મળ્યું. હવે અહીંયા જે કોલ રાઇટર્સ એક્ટિવ 56,000 પર, 56,200 અને 56,500 પર જોવા મળ્યા. પુટ રાઇટર્સ 55,500, 55,200 અને 55,000ની સ્ટ્રાઇક પર. તો કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી બેંક પર? તો નિફ્ટી બેંક પર પણ આપણે જોઈ રહ્યા છે પીસીઆરનો રેશિયો 0.68 પાસે પહોંચી ગયો છે. હાયર એન્ડથી અહીંયા પણ આપણે જે રીતના જોઈ રહ્યા છે કે કોલ રાઇટરની પોઝિશન અગ્રેસિવ થતી જોવા મળી રહી છે. તો ચાન્સીસ છે કે આપણે અહીંયાથી ફરીથી એક મોમેન્ટમ જોઈએ જે નેગેટિવ સાઇડનું બધું જોવા મળી શકે. અગર જો 55,500ના લેવલ બ્રીચ થાય છે તો એક સારો એવો સપોર્ટ આપણને 55,500ના લેવલ પાસે બનતો જોવા મળ્યો છે. એક પુટ રાઇટરની પોઝિશન પણ આપણને ત્યાં બનતી જોવા મળી છે. પરંતુ જો 55,500નો લેવલ બ્રીચ થાય છે અને એની નીચે બેંક નિફ્ટી સસ્ટેન કરે છે તો કદાચિત આપણને 55,000 સુધીના લેવલ્સ ફરીથી આવતા જોવા મળી શકે છે. જે આપણે પ્રીવિયસલી એક કન્સોલિડેશનની રેન્જ જોઈ હતી 55,000થી 56,000ની વચ્ચે, ત્યાંથી આપણે બ્રેકઆઉટ જોયું, 57,000 સુધીના લેવલ્સ આવ્યા અને ફરીથી આપણને એ કન્સોલિડેશન રેન્જની અંદર એન્ટર થતો જોવા મળ્યો છે. તો ચાન્સીસ છે કે અહીંયાથી આપણને જે કન્સોલિડેશન છે એ બનતું જોવા મળી શકે. 55,000થી લઈને 56,000ની વચ્ચે બેંક નિફ્ટીમાં આપણને કારોબાર થતો જોવા મળી શકે છે. 55,500 એક ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરી શકે છે. પરંતુ જો 55,500નો લેવલ બ્રીચ થાય છે તો કદાચિત આપણને આવતા સમયમાં 55,000 સુધીના લેવલ આવતા જોવા મળી શકે. તો અહીંયા પણ આપણે એક ફ્લેટ ટુ નેગેટિવ નોટ પર બેંક નિફ્ટીને પણ ધ્યાનમાં રાખીને ચાલી શકીએ છીએ. તો સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ અગર આપણે જોઈએ તો અહીંયાથી આપણને સારી એવી મોમેન્ટમ કાલના દિવસમાં એમજીએલમાં આવતી જોવા મળી હતી. એક સારો ઉછાળો આપણને અહીંયાથી બનતો જોવા મળ્યો. નિયરલી 3% એલિવેશન આપણને બનતું જોવા મળ્યું હતું અને જે કન્સોલિડેશનની રેન્જ જે છે એને આપણને બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું વિથ અ વેરી ગુડ વોલ્યુમ. તો અહીંયાથી તમે એક્સપેક્ટ કરી શકો કે આવતા દિવસોમાં અહીંયા તમને મોમેન્ટમ બનતી જોવા મળી શકે. જ્યાં નિયરલી ઉપરમાં તમે 1,500 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો, નીચેમાં 1,300 ને
90ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે. તો 1390ના સ્ટોપ લોસથી તમને એમજીએલને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં 1500 પહેલો લેવલ અને 1525 બીજો લેવલ. આ બે લેવલ તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવ્યું છે એ છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન. ઇન્ટેલેક્ટ ડિઝાઇનમાં પણ આપણે જોઈએ તો વીકલી ચાર્ટ પર આપણને બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. પ્રીવિયસલી આપણે જોઈ રહ્યા હતા કે 1100ની આસપાસના લેવલ પાસે હર્ડલ બનતું જોવા મળતું હતું અને જેનો બ્રેકઆઉટ બાદ એક ફરીથી ફોલોઅપ બાઇંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ ચાન્સીસ છે કે આપણને 1190ની આસપાસના લેવલ પાસે સારો એવો સપોર્ટ બનતો જોવા મળે અને ઉપરમાં 1300 સુધીના ટાર્ગેટ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો ઇન્ટેલેક્ટ અને એમજીએલ બંનેમાં લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. ઇન્ટેલેક્ટ માટે 1190 એક સ્ટોપ લોસ, 1300નો ટાર્ગેટ. એમજીએલ માટે વાત કરીએ તો 1390નો સ્ટોપ લોસ અને ઉપરની સાઈડ પર 1500-1525ના ટાર્ગેટ. ડેફિનેટલી આજના દિવસમાં આપણો સૌથી પહેલો જે બાઇકોલ રહેશે એ એનાથી આઈટી સ્પેસમાંથી જ રહેશે. એ છે એક્સેલ ટેક. એક્સેલ ટેકમાં એનાથી આપણે જોશું કરન્ટલી તો કાઉન્ટરમાં એનાથી આપણે ઓવરઓલ જોઈએ તો એનાથી એક ઇન્વર્સ સાઇડ શોલ્ડરની પેટર્નનું બ્રેકઆઉટ થતા માટે આપણે કાઉન્ટર તૈયારી કરી રહ્યો છે. અપસાઇડમાં આપણે જોશું 200 DMA જે રેઝિસ્ટન્સ બની રહ્યો છે એનાથી નીચે 1740 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. એના ઉપર જેમ નીકળે છે 1790ના ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઇડમાં જે હિસાબથી સપોર્ટ જોઈએ આપણે તો 1715નો સ્ટોપ લોસ રહેશે. કરન્ટલી એનાથી આપણે જોવું હોય તો એનાથી ઓવરઓલ આઈટી સ્પેસમાં એક બાઇક બનતા આપણને જોવા મળી રહ્યું છે અને જે હિસાબથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સનું બી સ્ટ્રક્ચર બનતા આપણને જોવા મળે છે એ હિસાબથી લાગે છે અપસાઇડમાં ઇન્ડેક્સ એનાથી 40,500ના લેવલ સુધી સ્ટ્રેચ થતા આપણને જોવા મળી શકે છે. જો જે ઇન્ડેક્સમાં એનાથી સ્ટ્રેન્થ લાગી રહી છે ઓવરઓલ આઈટી સ્પેસમાં એમાં જ મને લાગે છે અત્યારે ધ્યાન રાખવું જોઈએ અને એમાં જ એનાથી આપણું રિકમેન્ડેશન રહેશે.